તો હવે ફરીથી આપણે આગળ વધીએ. અત્યાર સુધી આપણે એનોવામાં ક્વોડ્રેટિક મોડેલમાં એન્ટ્રાપી એન્ડ એફિશિયન્સી નું એનોવા આપણે જોયું કે જેમાં આપણે મેઇન ઇફેક્ટ, ઇન્ટરેક્શન ઇફેક્ટ અને કર્વેચર ઇફેક્ટ એ સિગ્નિફિકન્ટ છે કે નોન સિગ્નિફિકન્ટ છે અને કઈ રીતે એક્સપ્લેન કરવું એ તમને બતાવ્યું છે. એટલે જ્યારે બી તમે પ્રેઝન્ટેશન્સ આપો ત્યારે તમારે યાદ રાખવાનું કે તમે જ્યારે એનોવા તમે ક્વોડ્રેટિક મોડેલ કે એનોવા તમારું જે બી મોડલ્સ આવ્યું હશે અને તમારે આ મોડલ્સને એ રીતે સમજાવવાનું કે મોડલ્સ પરથી આ મોડલ સિગ્નિફિકન્ટ મોડલ છે. એટલે ઇટ મીન્સ કે કોલેસ્ટ્રોલ અને લેસિથિનની ઇફેક્ટ જોવા મળે છે. અને ટર્મિનોલોજી મેઇન ઇફેક્ટ, ઇન્ટરેક્શન અને કર્વેચર ઇફેક્ટ સિગ્નિફિકન્ટ છે કે નોન સિગ્નિફિકન્ટ એ પી વેલ્યુ જોઈને તમારે બોલવાનું છે. ફોર એક્ઝામ્પલ તમારે એ બોલવાનું છે કે કોલેસ્ટ્રોલની પી વેલ્યુ 0.0125 લેસ દેન 0.05 કરતા ઓછી છે. સો વી કેન સે ધેટ કોલેસ્ટ્રોલ, લેસિથિન, એ સ્ક્વેર એન્ડ બી સ્ક્વેર કર્વેચર ઇફેક્ટ આર સિગ્નિફિકન્ટ ઇફેક્ટ. બરાબર છે. મેઇન ઇફેક્ટ, ઇન્ટરેક્શન ને કર્વેચર ઇફેક્ટ એ સિગ્નિફિકન્ટ છે એ આપણે બોલવાનું છે. હવે ફી સ્ટેટિસ્ટિક્સમાં આર સ્ક્વેર, એડજસ્ટ સ્ક્વેર આર સ્ક્વેર, પ્રિડિક્ટ સ્ક્વેર આર સ્ક્વેર અને એડિક્વેટ પ્રિસિઝન આ ચાર વસ્તુ આપણે સમજાવવાની છે. આર સ્ક્વેરની વેલ્યુ ત્યારે સમજાવો તો આર સ્ક્વેર આ યાદ રાખવાનું કે જ્યારે બી તમે કોઈ બી આર સ્ક્વેરની વેલ્યુ સમજો તો એ હંમેશા યાદ રાખવાની કે 0.9 ની આસપાસ આવવી જોઈએ તો એ સારું કહેવાશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આર સ્ક્વેરની વેલ્યુ 3.3 ની વેલ્યુ 0.9 ની આસપાસ છે. તો આપણે દરેક વસ્તુ કેવું છે કે વધારે વ્યવસ્થિત છે. તો આર સ્ક્વેર 0.98 છે, એડજસ્ટ સ્ક્વેર આર સ્ક્વેર અને પ્રિડિક્ટ સ્ક્વેર આર સ્ક્વેર. આર સ્ક્વેર ઇઝ 0.9 ઇટ્સ મીન્સ લિનિયરિટી સારી છે. પ્રિડિક્ટેડ આર સ્ક્વેર ઇટ મીન્સ કે આપણું આ જે મોડલ્સ છે એ મોડલ જો કોઈ વસ્તુ પ્રિડિક્ટ કરશે અને એના જે ડેટા હશે એની લિનિયરિટી આવવાના ચાન્સીસ અથવા એની પ્રિડિક્શન કેપેસિટી એ 0.89 છે, બહુ સારી છે. મીન્સ જો આ પ્રિડિક્શન કરશે તો એના ચાન્સીસ છે કે એની જે કેપેસિટી છે બહુ સારી વસ્તુ છે. એડજસ્ટ સ્ક્વેર આર સ્ક્વેર બી 0.96 છે તો એની બી કેપેસિટી બહુ સારી છે. તો આપણે યાદ રાખવાનું છે કે લિનિયરિટી, પ્રિડિક્શન અને એડજસ્ટ સ્ક્વેર આર સ્ક્વેર એ 0.9 ની આસપાસ આવવું જોઈએ. બરાબર છે. અહીંયા બી લખેલું છે ધ પ્રિડિક્ટેડ આર સ્ક્વેર ઇઝ રિઝનેબલ એગ્રીમેન્ટ વિથ ધ એડજસ્ટ સ્ક્વેર આર સ્ક્વેર. બરાબર છે. અને યાદ રાખવાનું કે એડિક્વેટ પ્રિસિઝન એ હંમેશા સિંગલ ટુ નોઇઝ રેશિયો છે જે 4 ની આસપાસ હોવું જોઈએ. જે યોર રેશિયો 4:21.374 ઇન્ડિકેટ્સ એડિક્વેટ સિગ્નલ. અને આ જે મોડેલ છે 40 થી ઓછું હોવું જોઈએ હંમેશા યાદ રાખવાનું. તો આ હંમેશા આપણે આ મોડલની ડિઝાઇન સ્પેસ આપણે યુઝ કરી શકીશું. ઓકે, તો સ્મોલમાં આપણે જો તમારે સમજાવવું હોય તો તમારે એટલું યાદ રાખવાનું કે આર સ્ક્વેરની જે વેલ્યુ છે 0.9 ની આસપાસ છે એટલે મોડેલ સારું છે. બીજી વસ્તુ પ્રિડિક્ટેડ આર સ્ક્વેર છે 0.89, એડજસ્ટ સ્ક્વેરની પ્રિડિક્ટેડ આર સ્ક્વેર 0.89 ની આસપાસ મીન્સ 0.9 ની આસપાસ છે. વી કેન સે ધેટ કે જે મોડલની પ્રિડિક્શન કેપેસિટી છે, જે મોડલ પ્રિડિક્શન કરશે અને એ જે ડેટા આપણને ઓપ્ટિમાઇઝ કરીને આપશે એની કેપેસિટી સારી છે. બરાબર છે. અને જો આ 0.9 સારી હશે તો જ મીન્સ ડેટા 0.9 ની આસપાસ આવતું હશે તો જ આપણા કામનું કહેવાશે. જો એની આર સ્ક્વેર ઓછું હશે તો એની મોડલની કેપેસિટી ઇઝ નોટ ગુડ, તો આપણે આ ડિઝાઇન સ્પેસ કે આ મોડલને આપણે યુઝ કરી શકશું નહીં. હવે નેક્સ્ટ છે કોડેડ ઇક્વેશન્સ. હંમેશા યાદ રાખવાનું ત્રીજું તમારે સમજાવવાનું રહેશે કોડેડ ઇક્વેશન. તો એન્ટ્રાપી એન્ડ એફિશિયન્સીમાં આપણે આ પેલા ટર્મિનોલોજી ફરીથી એની જ ટર્મિનોલોજી આ કોએફિશિયન્ટ છે +80.85.47. એ બી છે મેઇન ઇફેક્ટ છે, એ બી છે ઇન્ટરેક્શન, એ સ્ક્વેર બી સ્ક્વેર કર્વેચર ઇફેક્ટ છે. જ્યારે બી તમે પોલિનોમલ ઇક્વેશન એટલે કોડેડ ઇક્વેશન સમજાવો ત્યારે તમારે એટલી વસ્તુ યાદ રાખવાની, જ્યારે બી આ છે એન્ટ્રાપી એન્ડ એફિશિયન્સી છે, એ અને બી છે, એની ઇફેક્ટ એન્ટ્રાપી એન્ડ એફિશિયન્સી પર શું છે એ તમારે બોલવાનું છે. તો આપણે ઇક્વેશન જોઈને આપણે શું કહી શકીએ કે એની આગળ જે આ પોઝિટિવ ચિહ્ન છે તો ઇટ મીન્સ કે એની પોઝિટિવ ઇફેક્ટ છે એન્ટ્રાપી એન્ડ એફિશિયન્સી ઉપર. શું કહેવાય છે? એની પોઝિટિવ ઇફેક્ટ છે એન્ટ્રાપી એન્ડ એફિશિયન્સી ઉપર. સો ફ્રોમ ધીસ ઇક્વેશન we can say that as increasing concentration of A there is a increasing entropy and efficiency. જેમ આપણે એ વધારીશું એની લોએસ્ટ થી હાઈએસ્ટ વેલ્યુ તરફ જઈશું તેમ એન્ટ્રોપી એન્ડ એફિશિયન્સી વધશે. તેવી જ રીતે બી ની કેવી છે? પોઝિટિવ. ઇટ મીન્સ બી ની બી જેમ પોઝિટિવ બી ની કોન્સન્ટ્રેશન જેમ વધારશું એમ એન્ટ્રોપી એન્ડ એફિશિયન્સી બી વધશે. ત્રીજું છે એબી. એબી ની ઇન્ટરેક્શન ઇફેક્ટ. ઇન્ટરેક્શન ઇફેક્ટ બી શું કહેવા માંગે છે કે જેમ ઇન્ટરેક્શન ઇફેક્ટ વધતી જશે એ અને બી ની કોન્સન્ટ્રેશન વધતી જશે ઇન્ટરેક્શનમાં તો એન્ટ્રોપી એન્ડ એફિશિયન્સી પર પોઝિટિવ ઇફેક્ટ જોવા મળશે. હવે આવ્યું એ સ્ક્વેર અને બી સ્ક્વેર. એ સ્ક્વેર ની ઇફેક્ટ શું છે? કર્વેચર. એ સ્ક્વેર કેવું છે? કર્વેચર ઇફેક્ટ મીન ડબલ.
તો એની કેવી ઇફેક્ટ આવે છે? નેગેટિવ. એટલે શું કહેવા માંગે છે કે જેમ એ સ્ક્વેરની વેલ્યુ વધારતા જઈશું, ડબલ કરતા જઈશું, ત્રિપલ કરતા જઈશું, એ સ્ક્વેરનું જ્યારે એ સ્ક્વેર કર્વેચર ઇફેક્ટ થતી છે, ધેર ઇઝ અ નેગેટિવ ઇફેક્ટ ઓન એન્ટ્રાપી એન્ડ એફિશિયન્સી. એની ઇફેક્ટ કેવી જોવા મળશે? નેગેટિવ જોવા મળશે. ઇટ મીન્સ એઝ ઇન્ક્રીઝિંગ કોન્સન્ટ્રેશન ઓફ એ સ્ક્વેર then decreasing effect of entropy and efficiency will be decrease. Sorry, સેમ ટુ સેમ બી સ્ક્વેર જેમ વધારતા જઈશું એમ એન્ટ્રોપી એન્ડ એફિશિયન્સી પર નેગેટિવ ઇફેક્ટ જોવા મળશે. તમારે જ્યારે તમે સમજાવો તો તમારે આ વસ્તુ યાદ રાખવાની કે તમારે આટલું જ પોલિનોમિયલ ઇક્વેશન સમજાવવાનું છે. સમજાવતી વખત એટલું સમજાવવાનું કે એ ની પોઝિટિવ ઇફેક્ટ છે, બી ની બી પોઝિટિવ છે, એ બી ની પોઝિટિવ છે, એ સ્ક્વેર ની નેગેટિવ છે અને બી સ્ક્વેર ની નેગેટિવ છે. સમટાઈમ્સ તમારે એ અને બી નું પોઝિટિવ કેમ છે કે એ બી તમારે સમજાવવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ, અહીંયા એ છે, એ આપણું છે કોલેસ્ટ્રોલની કોન્સન્ટ્રેશન. તો કોલેસ્ટ્રોલની કોન્સન્ટ્રેશન વધે તો એ એન્ટ્રોપી એન્ડ એફિશિયન્સી કેમ વધે? કારણ કે અહીંયા એક્યુમ્યુલેશન ઓફ કોલેસ્ટ્રોલ જેમ વધશે એમ ડ્રગની કોન્સન્ટ્રેશન વધારે થતી જશે અને એના લીધે શું થશે? એન્ટ્રોપી એન્ડ એફિશિયન્સી વધવાના ચાન્સ રહેશે. એવી રીતે લેસિથિનની કોન્સન્ટ્રેશન બી એક્યુમ્યુલેશન થવાના લીધે એન્ટ્રોપી એન્ડ એફિશિયન્સી વધશે. તો આ આપણા જે બેઝિક કોન્સેપ્ટ છે એને સાથે આ મેચ થવા જોઈએ. સેમ ટુ સેમ તમારે આટલું પોલિનોમિયલ ઇક્વેશન સમજાવવાનું છે. આ ઇક્વેશન સમજાય પછી તમારે લાસ્ટ ટર્મિનોલોજી છે, તમારે આ સમજાવવાનું છે, તમારે આ 3D સરફેસ પ્લોટ. હવે 3D સરફેસ પ્લોટમાં તમે જે અહીંયા સમજ્યા છો, એનોવામાં તમે જે પોલિનોમિયલ ઇક્વેશન સમજ્યા છો, અહીંયા તમને ખબર છે કે એની પોઝિટિવ ઇફેક્ટ છે, તો તમને અહીંયા એની પોઝિટિવ ઇફેક્ટ જોવા મળશે. તમે અહીંયા જોઈ શકો છો કે એસ 20 થી 40 તરફ, એટલે 20 થી ઓછી કોન્સન્ટ્રેશન છે, 40 એની હાઈએસ્ટ કોન્સન્ટ્રેશન છે, એટલે 20 થી 40 તરફ જતા પોઝિટિવ ઇફેક્ટ જોવા મળે, મીન્સ એન્ટ્રોપી એન્ડ એફિશિયન્સી વધશે. તો તમે જોઈ શકો છો કે 20 થી 40 તરફ જઈએ છીએ, 20 થી 40 તરફ જતા જતા કોન્સન્ટ્રેશન વધે છે, વધે છે, વધે છે, વધે છે, બરાબર છે, એ વધવા માંડે છે. જ્યારે તમે એવી જ રીતે તમે કોન્સન્ટ્રેશન જોઈ શકો છો, લેસિથિનની કોન્સન્ટ્રેશન તમે જો 70 થી તમે 110 તમે જોવા મળશો, 70 થી કોન્સન્ટ્રેશન વધે છે, વધે છે, વધે છે, વધે છે, વધે છે, વધે છે. પછી જ્યારે સ્ક્વેર ઇફેક્ટ આવે છે તમને ત્યારે ઘટાડો થોડો જોવા મળે છે. તો એની મિનિંગ તમે સમજી શકો છો કે પોઝિટિવ ઇફેક્ટ છે કોલેસ્ટ્રોલની અને લેસિથિનની, પણ ઇન્ટરેક્શન ઇફેક્ટમાં થોડું નેગેટિવિટી તમને જોવા મળે છે. તમારે આટલું સમજાવવાનું છે. તો જે પોલિનોમિયલ ઇક્વેશનમાં આપેલું છે એનું એ જ તમે આ 3D સરફેસ પ્લોટ પરથી જોઈ શકો છો. પછી તમારે સમજાવવાનું રહેશે કાઉન્ટર પ્લોટ. કાઉન્ટર પ્લોટમાં તમે આ એરિયા જે તમે ગ્રીન એરિયા જઈ શકો છો, એ ગ્રીન એરિયા એક એવો એરિયા છે કે જેમાં તમારું સારું રિઝલ્ટ આવવાના ચાન્સીસ વધારે છે. જ્યાં રેડ એરિયા છે ત્યાં તમારા સારા રિઝલ્ટ મળવાના નથી. તો તમારે સારા રિઝલ્ટ જોતા હોય કે તમે જે ડેટા ટ્રેનિંગ તરીકે આપ્યા છે, એ ડેટાના સારા રિઝલ્ટ આ એરિયામાં તમને જોવા મળે છે. આ ગ્રીન એરિયા આપણને આગળ ચેક પોઈન્ટ એનાલિસિસમાં આગળ યુઝ થશે. તો આ કાઉન્ટર પ્લોટમાં તમારે આટલું સમજાવવાનું છે. તો આપણે યાદ રાખવાનું કે જ્યારે બી તમે કોઈ બી એનાલિસિસમાં, ફોર એક્ઝામ્પલ ડિપેન્ડન્ટમાં પહેલું સમજાવવા ગયા, તમારે પહેલું સમજાવવાનું છે કે એનોવા પોઈન્ટ સમજાવવાનો છે, આ પોઈન્ટ સમજાવવાનું છે, ફી સ્ટેટિસ્ટિકમાં આટલું સમજાવવાનું છે, ઇક્વેશન સમજાવવાનું છે, અને ઇક્વેશન પરથી તમારે એને ગ્રાફને એક જાતે સમજીને કનેક્ટેડ જ છે એકબીજા સાથે, તો બંને પોલિનોમિયલ ઇક્વેશન બોલતા બોલતા તમારે એની સાથે સમજાવી દેવાનું છે. આમાં બીજું બી કરી શકીએ છીએ આપણે કે આપણે આ જે આ ઇક્વેશન છે કે જેમાં બધા સિગ્નિફિકન્ટ અને નોન સિગ્નિફિકન્ટ મોડેલ્સ બી બનાવેલા છે, પણ જેની વેલ્યુ 0.05 કરતા વધારે હોય એને આપણે રિમૂવ કરીને નવું ઇક્વેશન બનાવી શકીએ છીએ, જેને કહેવામાં આવે છે રિડ્યુસ મોડેલ. તો આ ઇક્વેશનમાં એ બી છે એ જે નોન સિગ્નિફિકન્ટ છે, તો આપણે એને રિમૂવ કરીને આપણે જે બાકીના જે ટર્મિનોલોજી છે, જે ઇફેક્ટિવ છે, સિગ્નિફિકન્ટ છે, એને રાખીને આપણે નવું ઇક્વેશન બનાવે તેને કહેવામાં આવશે રિડ્યુસ મોડેલ. તો તમને આ એક ઇક્વેશન પરથી સમજણ પડી ગઈ હશે તો આપણે આને કઈ રીતે એક્સપ્લેન કરાય. સેમ ટુ સેમ આપણે પાર્ટિકલ સાઇઝ માટે ફરીથી મોડેલ્સમાં આપણે આવી રીતે જોવાનું ટ્રાય કરો કે ક્વોડ્રેટિક મોડેલ્સ આવે, એનું એનોવા મોડેલ્સ તમારે આ રીતે સમજાવવાનું રહેશે, ફિટ સ્ટેટિસ્ટિક્સ આ રીતે સમજાવવાનું, ફાઇનલ ઇક્વેશન્સ બી આ રીતે સમજાવવાનું, એના ગ્રાફને બી તમારે આ રીતે સમજાવવાના રહેશે. જે રીતે તમે એન્ટ્રોપી એન્ડ એફિશિયન્સી સમજ્યા છો એવી જ રીતે તમારે પાર્ટિકલ સાઇઝ માટે, તમારા ડિપેન્ડન્ટ માટે સમજાવવાનું તો રહેશે. તો આ હતો પાર્ટ 2. હવે આ આપણા ડિપેન્ડન્ટ પેરામીટર્સને ઇફેક્ટ શું છે
એનું એનોવા, એનું ફિટ સ્ટેટિસ્ટિક્સ અને પોલિનોમિયલ ઇક્વેશનને કઈ રીતે સમજાવવું એ આપણે સમજ્યું. હવે આગળ ચેક પોઈન્ટ એનાલિસિસ કઈ રીતે કરવું એ આપણે સમજીશું નેક્સ્ટ વિડીયો પાર્ટ 3માં. થેન્ક યુ.